મોદી સરકાર 3.0 ના સૌથી મોટા અપડેટ મંત્રીમંડળના નામ સાથે હું છું નુપુર. મોદી સરકારમાં 3.0 મોદી સરકારમાં નવી સરકારની આજે રચના આજે શપથવિધિ જવા થઈ રહી છે ને એમાં મંત્રીમંડળના નામ ઉપર મહોર વાગી ચૂકી છે. હવે તમને એક મંત્રીઓના નામ બતાવીશું ને એની સાથે ગુજરાતના મંત્રીઓના પણ નામ આપને બતાવવા છે કે ગુજરાતમાંથી કોણ કોણ મંત્રી બને છે. 20 મંત્રીઓ છે જેમાં ગુજરાતના 6 સાંસદો મંત્રી બનવાના છે. ગુજરાતમાંથી અમિત શાહ, મનસુખ માંડવિયા, ડોક્ટર એસ જયશંકર, જેપી નડ્ડા અને આ એ તસવીરો કે જે વડાપ્રધાન સાથે ટી પાર્ટીની અંદર પીએમ હાઉસમાં હતા, વડાપ્રધાન સાથે ચાય પે જેમણે ચર્ચા કરી હતી. અમિત શાહ છે, રાજનાથસિંહ છે, સીઆર પાટીલ, મનસુખ માંડવિયા, નીતિન ગડકરી, જેપી નડ્ડા, પિયુષ ગોયલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, શિવરાજસિંહ ચૌહાણ, અર્જુન રામ મેઘવાલ, જીતન રામ માંઝી, અનુપ્રિયા પટેલ, રામ મોહન, પી ચંદ્રશેખર, કુમારસ્વામી, જીતેન્દ્રસિંહ, એસ જયશંકર, અશ્વિની વૈષ્ણવ, નીમુબેન બામણિયા અને ધર્મેન્દ્ર પ્રધાન આ એ ચહેરાઓ છે જે આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શપથવિધિ કરતા સાંજે 7:15 સવા 7 વાગે શપથ ગ્રહણ કરતા જોવા મળશે. આમાંથી ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના ચહેરાઓ એવા છે. અમિત શાહ હોય, રાજનાથસિંહ હોય, મનસુખ માંડવિયા હોય, નીતિન ગડકરી હોય, પિયુષ ગોયલ છે, જ્યોતિરાદિત્ય સિંધિયા છે, ધર્મેન્દ્ર પ્રધાન છે, અર્જુન રામ મેઘવાલ છે. આ બધા ફરીથી અનુપ્રિયા પટેલ છે. ફરી એકવાર આમની મંત્રીમંડળમાં પસંદગી કરવામાં આવી છે. તો કેટલાક નવા ચહેરા પણ છે. શિવરાજસિંહ ચૌહાણ કે જે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદેથી તેઓ હટ્યા હતા અને હવે એમને એક સન્માનજનક સ્થાન મળવા જઈ રહ્યું છે. સીઆર પાટીલ ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખ હતા અને એમને પણ હવે મંત્રીમંડળની અંદર સ્થાન મળવા જઈ રહ્યું છે. 156 સીટો ગુજરાતની અંદર જીતાડવામાં તેમનો સિંહ ફાળો હતો. જો કે આ વખતે ગુજરાતની અંદર હેટ્રિક ભારતીય જનતા પાર્ટી લોકસભામાં ન કરી શકી. આ વખતે ગેનીબેને હેટ્રિક અટકાવી છે, પણ સીઆર પાટીલને એક સન્માનજનક પદ આપવામાં આવશે. કયા મંત્રીને કયું મંત્રાલય ફાળવવામાં આવ્યું છે, કયા સાંસદને, એ તો પછીથી ખબર પડશે. પણ આ એ ચહેરાઓ છે જે આજે સાંજે શપથ ગ્રહણ કરતા જોવા મળશે. 7:15 વાગે નરેન્દ્ર મોદી શપથવિધિ કરવાના છે, શપથ લેવાના છે. વડાપ્રધાન તરીકેના ત્રીજી વખત શપથ લેવાના છે અને જવાહરલાલ નહેરુના રેકોર્ડની તેઓ બરાબરી કરવા જઈ રહ્યા છે. ત્યારે આજનો દિવસ ભારતના ઇતિહાસની અંદર એક મહત્વનો દિવસ કે જ્યારે ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. તમામ બંદોબસ્ત કરી દેવામાં આવ્યા છે. દિલ્હીની અંદર નો ફ્લાઇંગ ઝોન હોય કે પછી વીવીઆઈપી મહેમાનોનું આગમન હોય, બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે. એ ચહેરાઓ કોણ હશે એ સસ્પેન્સ હતું, પણ આજે જ્યારે વડાપ્રધાનના નિવાસ સ્થાને ચાય પાર્ટી, ટી પાર્ટી થઈ ત્યારે એ ચહેરાઓ સામે આવ્યા અને મંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાય પે ચર્ચા કરતા જોવા મળ્યા. કુમારસ્વામી છે કે પછી જે ગઠબંધનના જેડીયુના નેતાઓ છે, અલગ અલગ દળોના નેતાઓ છે, એ બધા આજે શપથ લેવાના છે. કારણ કે બહુમતી નથી ભારતીય જનતા પાર્ટી પાસે, પણ એનડીએ પાસે મજબૂત બહુમત છે. જ્યારે સંસદીય દળની બેઠક મળી હતી ત્યારે નીતિશ કુમાર હોય કે પછી બીજા ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ હોય કે પછી ચિરાગ પાસવાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તો એક અલગ જ કેમિસ્ટ્રી જોવા મળી હતી. ચિરાગ પાસવાન પણ એ બેઠકની અંદર હાજર હતા અને ચિરાગ પાસવાનને પણ એક મહત્વનું પદ મળી શકે છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ નજીકના ગણવામાં આવે છે ચિરાગ પાસવાન. એટલે આ 20 ચહેરા છે, પણ એ 20 ચહેરાની સાથે સાથે અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે આ આંકડો, મંત્રીઓનો આંકડો 20 થી ક્યાંય વધારે હોઈ શકે છે.